આ બાજુ છે ને આપણી જાહેર છે, જોઈ લ્યો. આ રે ને એ આ બધી રે ને એ આપણી જાહેર જો આ રહી. કાલે મારા માટે કેટલું ખાસ છે ને એ તો હું તમને કાલે સવારે દેખાડીશ. આજે તો કાંઈ નથી, પણ કાલે હે ને સવારે હું તમને દેખાડીશ. મારા માટેનો કાલનો દિવસ એટલો સરસ મજાનો છે ને કે એની વાત જ ન થાય. આવા હે ને કંકોડા થઈ ગયા હે, તો હે ને આપણે હે ને આયરા ને આવા જો કંકોડા વીણી. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય એને કોઈ દી કાંઈ વાંધો આવ્યો નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. સુરત દાદા જો એટલા સડી ગયા છે, જો વાદળા કેવા જોરદાર દેખાય છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. અને આજે આપણે છે ને જવાનું છે આપણે જે જાહેર વાવીને અહીંયા આંટો મારવા. તો હું અને મારા પપ્પા બે છે ને જઈ આંટો મારવા જાહેર વાવીને અહીંયા. તો આપણે બ્લેક મેના રાણી લઈ અને જવાનું છે. હવે અહીંયા જાહેર કેવડી થઈ અને હવે બહુ વરસાદ એવો થતો નથી, એટલે તાણ બાણ પડી છે કે કેવું એ બધું આંટો મારવા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો જેને લાઈક ન કરી લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છે ને આપણે છે ને ખેતરે જઈને. તો ફાઇનલી મિત્ર છે ને આપણે છે ને આપણી જો જાહેર છે ને તમને બતાવું પહેલાં તો, અને પછી છે ને આપણે શું કામ કરીએ ને તમને બતાવી. આ બાજુ છે ને આપણી જાહેર છે, જોઈ લ્યો. આ રહી ને એ આ બધી રહી ને એ આપણી જાહેર જો આ રહી. અને અત્યારે છે ને આપણે જે છે ને કામ કરી છે ને હું તમને બતાવું. અને છે ને હું કહેવાય ને નાની એવડી કમેન્ટ કરી નાખજો. અત્યારે છે ને આપણે છે ને બધાને તો અલગ અલગ આનું નામ હોય છે, પણ આપણે તો આ બાજુ છે ને કંકોડા કહેવાય. તો આનું છે ને શાક જોરદાર થાય. તો જો આપણે છે ને આ વીણવાનું ચાલુ કરી દીધા. અને તમને બતાવું, જો આમાં જે કંકોડા રહ્યા ને એ ઘણા બધા કંકોડા હતી ને જો આવા છે ને કંકોડા થઈ ગયા છે. તો છે ને આપણે છે ને આયરા ને આવા જો કંકોડા વીણી છે. અને કંકોડાની વેલું છે ને અહીંયા બહુ જાજી વેલું છે. તો આપણે છે ને જો આમાં છે ને કંકોડા ઘણા છે, જો છે કંકોડા એટલા છે. તો આનું છે ને આજે આપણે એક મોટો વિડીયો આનો બનાવ્યો હતો. તો આજે છે ને આપણે પાછું ફરીને છે ને આનું શાક બનાવવાનું છે. તો ફટાફટ છે ને પહેલાં કંકોડા વીણ લઈ. મારા પપ્પા છે ને આ બાજુ છે ને જાહેરમાં આંટો મારતા હતા. એ અત્યારે દેખાતા નથી, પણ એ થોડાક સેટા વયા ગયા છે. તો આપણે છે ને અહીં કંકોડા વીણવાના છે. તો ફટાફટ છે ને જો કંકોડા એટલા બધા છે ને એની વાત જ જવા દે. એક હારે બબે ને ત્રણ કંકોડા છે. અને આ વાડમાં છે ને નકરા કંકોડા દેખાજો. તો ફટાફટ છે ને પહેલાં વીણ લઈ અને પછી છે ને આપણે આજે છે ને આનું શાક ખાવાનું છે. ફટાફટ પહેલાં જો વીણ લઈ. કંકોડા એટલા છે અને પછી તડકો એટલો થઈ ગયો. તો ફટાફટ એને વીણીને પછી ઘરે વ્યા જઈએ. ફાઇનલી મિત્ર છે ને આપણે છે ને જે જાહેર વાવી હતી ત્યાં આંટો મારી અને આપણે જે કંકોડા વીણા હતા ને એ લઈ અને ઘરે આવી જાય. જો આ બાજુ છે ને મસ્ત મજાના મજ નાખ્યા છે. અને મારી મમ્મી રહ્યા ને એ હવે જો શાક બનાવે છે. મસ્ત મજાનું છે ને કંકોડાનું આ જોરદાર શાક બનાવવાનું છે. જો આ બાજુ છે ને મારી મમ્મીએ છે ને શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આ બાજુ જો કંકોડાના ફોડવા આપણે છે ને આટલા વીણીને લાવ્યા હતા. તો છે ને હવે છે ને આનું શાક બનાવે. જો 2 વાગી જાય ને 2 વાગે આપણે ઘરે વિયા આવી. ઘરે આવ્યા ને તો જો આ સાંટા ચાલુ છે, ફેરીઓ પલાળી દીધું છે. અને હેને આપણે 2 વાગ્યા ઘરે વિયા આવી. ક્યારના ઘરે આવીને તો આપણે અને હવે હે ને ભેંસું હાટું ખડવાટવા જવાનું છે, ચા બનાવવાનો છે. અને કાલે તો આપણે હે ને સવારમાં હે ને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશું. કાલે મારા માટે કેટલું ખાસ છે ને એ તો હું તમને કાલે સવારે દેખાડીશ. આજે તો કાંઈ નથી, પણ કાલે હે ને સવારે હું તમને દેખાડીશ. મારા માટેનો કાલનો દિવસ એટલો સરસ મજાનો છે ને કે એની વાત જ ન થાય. દિવસ કાલનો હે ને હરખ આજે મને થાય છે એટલો કે એની વાત જ ના પૂછો. એટલો મને હરખ થાય છે ને કે ખૂબ જ હરખ થાય છે ને. તો આજથી હે ને આપણે એટલા હરખાઈ ગયા આવીને તો આજ હજુ તો આ બપોર જ છેડા છે, હાન પાડવાની છે ને એક રાત કાઢવાની છે. તો સવારમાં ખબર પડે
અને આજે છે ને જો આપણે છે ને હજુ ચા બનાવવાનું છે. હવે ચા બનાવી નાખવી, ચા બનાવી અને પછી આપણે બીજા ધંધે શું કે સાંટા આવી જાય એટલે ખડની દુપાદી નથી, ખડની ટેન્શન જ ન રહ્યું. ખડ તો લેવાય છે નહીં, તો આપણે તૈયાર ભારો વાઢી આવી ભેંસું હાટું. ભેંસ તો એક ભૂખી અને આ બે પાડી જો કેવી અસલ મજાની ધરીને ડીફા જેવું થઈ ગયું છે ને. તો આપણે છે ને હવે ફટાફટ છે ને પહેલાં ચા બનાવી નાખવી. ચા બનાવીને 2:30 વાગવા આવશે હમણાં. 2:30 વાગે ને તો આપણે ચા બનાવીને આપણે એને ખડ વાઢવા વહી જવું. ખડ વાઢીને આવી અને લુગડાની ઉપાધિ નથી. એ તો આપણે કાલે લુગડા પણ ધોઈ નાખ્યા, તો એ ઘરે હતા અને એને તો છે ને સાંજનું 4 વાગ્યા પછી બારે જવાનું છે ને, એટલે એનું તો કાંઈ નહીં. પણ આપણે તો છે ને આપણે હાલો ફટાફટ છે ને પહેલાં ચા બનાવી નાખી. સાંટા આવે છે, કોક સાંટા ચાલુ થઈ જાય તો આપણે છે ને અંદરના ચૂલે ખરગાવવો પડશે અને અહીંયા આપણે ચા બનાવવો પડશે. તો આપણે છે ને હાલો પહેલાં ફટાફટ છે ને ચા બનાવી નાખવી. તો ફાઇનલી છે ને આપણે ખેતરમાં વ્યાય છે. ખેતરમાં શું કે અહીંયા માતાજીથી ની આ બાજુ છે ને માતાજી છે, માયા બોયડી પાસે માતાજી છે. શું માતાજી હોય એ તો આપણને ન ખબર, પણ માતાજી છે. તો અહીં બોડીએથી અમારે છે ને ઓલા ખૂણા લગ્નનો શેઢો અહીં વાઢવાનો ડાકી રહી ગયો હતો. તો અમે છે ને બે વ્યાયા આવી શેઢો વાઢવા, અને હું ઘરે પાછી ગઈ હતી એના હાટું. સાંટા આવતા હતા ને તો એક જબલું લેવા ને એના હાટું માવો લેવા, અને એ જો આ બાજુ ખડ વાઢે છે. કેવી મજા આવે છે ને ખડ વાઢવાની, જો એ કેવા ખડ વાઢે છે. અને આપણે બે ઊભા આવી અહીંયા, અને એને છે ને ખડ વાઢવાનું એવી રીતે ચાલુ કરી દીધું છે. એક પાથરો અહીં પાડી દીધો અને આ બીજો પાથરો અહીંયા કરે છે. અને મસર બસર ન કરતા જો કેટલા અહીંયા મસર ઉડે છે, નાના 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 નકરા મસર ઉડે છે. અને એને મસર કરે તો આપણે છે ને હાલો ફટાફટ છે ને શેઢો વાઢવાનું ચાલુ કરી દે. થાય એવું જ છે આજે એક ગહાડી, તો આપણે છે ને એ ગહાડી પૂરી વાઢી જોઈશે. આ કેવડા મોટા જોઈ એને અહીંયા હણા કાપીને નાખ્યા, તો એ આપણે આવી રીતે ધોરીઓ સોખો કરવામાં જોઈ કાપી. કેવડું મોટું ઝાડું, ઘડીક વાર મેં દાંતાડે કાપતા હોત જાવી અને આમ શેઢે સડાતા જાવી ને તો પાણી ચોખ્ખું હાલે ને. તો આપણે છે ને હાલો ફટાફટ છે ને મંડી શેઢો વાઢવા.